રાવપુરા જીપીઓ ખાતે શહેર કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થઈ ફાયર બ્રિગેડના ખરીદી કૌભાંડ મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો। 25 થી 30 રૂપિયામાં આવતી સિસોટીના ફાયર બ્રિગેડના બિલમાં 250 રૂપિયાની કિંમત ચૂકવવામાં આવી હતી। આવા અનેક સાધનો ફાયર બ્રિગેડની ખરીદીમાં બજાર કિંમત કરતાં 5 ગણી રકમ ચૂકવવામાં આવી છે। કૌભાંડ બહાર આવ્યા બાદ પાલિકાના 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જોકે હજી કૌભાંડ પાછળ કોણ જવાબદાર છે તેની યોગ્ય તપાસ થતી નથી। શહેર કોંગ્રેસ દ્વારા આજે ખરીદી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। રાવપુરા જીપીઓ ખાતે શહેર કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થઈને ફાયર બ્રિગેડના ખરીદી કૌભાંડ મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ સિસોટી વગાડીને ભ્રષ્ટાચારથી ખદબદતા પાલિકાના શાસકોના કાન સુધી અવાજ પહોંચે તે માટે પ્રદર્શન કર્યું હતું। આ સાથે કૌભાંડમાં આડકતરી રીતે સામેલ સ્થાયી સમિતિના સભ્યોને બરખાસ્ત કરવાની માંગણી પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી। ભ્રષ્ટ શાસકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી છે। ત્યારે આજે જ્યારે વડોદરામાં પૂર આવ્યું અને 1 વર્ષ પૂરું થયું, આજે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવેલો, વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું, એની વાર્ષિક પુણ્યતિથિ આજે પ્રધાનમંત્રીને લેટર લખીને યાદ કરવા માંગીએ છીએ કે આ એ જ વડોદરાની પ્રજા છે જેમને દેશના પ્રધાનમંત્રીને ખોબે ખોબરીને વોટ આપ્યા હતા। અને જ્યારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને પત્ર એટલા માટે લખવો પડે કારણ કે વડોદરા મહાનગર સેવા સદનની જગ્યાએ મેવા સદન થઈ ગયું છે। સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મીટિંગ ગીટિંગ અને ચીટિંગ થાય છે। 30 રૂપિયાની સિસોટીને 3300 ચૂકવ્યા, 50 રૂપિયાના લાઇટરના 5000 ચૂકવ્યા। શું સોનાની સિસોટી હતી? શું ચાંદીનું લાઇટર હતું? એટલું જ નહીં, જીવતા જીવતો માણસને સુખ શાંતિ નથી ભાજપના રાજમાં। મૃત્યુ બાદ પણ તમે જુઓ કે ખાનગી સંસ્થાઓને સ્મશાનમાં કામ આપ્યું, 7000 રૂપિયા ચૂકવશે એક ડેડ બોડીના। ત્યારે પ્રજાના વેરા રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા। એટલું જ નહીં, પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જે ભાજપના કોર્પોરેટરને વડોદરાની પ્રજા ઓળખતી નથી એવા લોકોને વોટ આપ્યા। વડોદરાના ધારાસભ્યને વોટ આપ્યા, સાંસદને વોટ આપ્યા। શું આના માટે વોટ આપેલા કે તમે ભ્રષ્ટાચાર કરીને વડોદરાનો સત્યાનાશ કરશો? ત્યારે આની સામે અમે પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અહીંયા રાવપુરા પોસ્ટ ઓફિસથી કે ભાઈ ભરતી કૌભાંડમાં જેટલો આરોગ્ય અમલદાર જવાબદાર છે, જેટલો ફાયર બ્રિગેડનો ચીફ ઓફિસર જવાબદાર છે, એમને ડોક્યુમેન્ટ્સ કોને ચેક કરેલા, એમને નોકરી કોને આપી, સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયું હતું તો આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ ગીટિંગ અને ચીટિંગ જ થાય છે। ભાજપનું કાર્યાલય પણ આમાં સંડોવાયેલું છે। ભાજપના કાર્યાલયથી આદેશ આવે છે ભાજપના પ્રમુખનો, ત્યારે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે। એટલે ભાજપનું કાર્યાલય પણ ભ્રષ્ટાચારનું કાર્યાલય થઈ ગયું। ત્યારે દેશના પ્રધાનમંત્રી જો ખરેખર તમે સ્વચ્છ છબી હોય અને તમે ભ્રષ્ટાચારમાં ના માનતા હોય તો તમારી આખી સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશનને ડિસોલ્વ કરો એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે। જો એવું નહીં થાય તો સાબિત થશે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એના રૂપિયા પ્રધાનમંત્રી કાર્યાલયમાં જાય છે, એના રૂપિયા મુખ્યમંત્રી કાર્યાલયમાં જાય છે। એ પ્રશ્ન વડોદરાની પ્રજાને છે। ત્યારે વડોદરાની પ્રજાએ જે ભાજપના નેતા પર વિશ્વાસ મૂકેલો, આ બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે। ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી આજે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને મોકલ્યો છે। આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ તરફથી વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે। કારણ એટલું જ છે કે વડોદરા શહેરની અંદર વિકાસના કામો તમામ સ્ટેન્ડિંગ કમિટીમાંથી પાસ થતા હોય અને મને એવું આશ્ચર્ય થાય કે આ સ્ટેન્ડિંગ કમિટી મળે ને એ પહેલાં ભારતીય જનતા પાર્ટીની સંકલન કમિટી મળતી હોય, મોટી સંકલન મળતી હોય અને પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આવતું હોય, કરોડોના કામો 1-1 કલાકમાં લોકો આટોપી લેતા હોય, મંજૂર કરી દેતા હોય। અને એવી જ રીતે 20 રૂપિયાની સિસોટી 3200 રૂપિયાની અને આ રીતે ગેસ લાઇટરને 3500 રૂપિયાનું આ રીતે જે એમણે આંખ બંધ કરીને સહી કરીને મંજૂર કરી દીધું। આમાં કાર્યવાહી થતાં 3 અધિકારીઓ સસ્પેન્ડ થયા, એ કાર્યવાહી કમિશનરશ્રીએ કરી છે। તો નૈતિકતાના ધોરણે સ્ટેન્ડિંગ કમિટીએ રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે આની અંદર સહીઓ કોની કરી છે તો સ્ટેન્ડિંગ કમિટીએ સહીઓ કરી છે અને જે સહી કરે છે એ જવાબદારી સ્વીકારવી જોઈએ। અને એમણે નથી રાજીનામું આપ્યું, એમણે નૈતિકતા નથી સ્વીકારી, એના લીધે અમે આજે સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની માંગણી સાથે પ્રધાનમંત્રી અને
મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત એટલે કરી છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં 12 સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, એક પણ વિપક્ષનો સભ્ય નથી. એટલે એમને તો ત્યાં એવું છે કે એક રીંગણા લઉં એક બે તો કે લઈને 10-12 કોના બાપની વાળી, આ રીતે કરોડોના કામો સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે. અને એમાં આ મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે. એના કૌભાંડના લીધે અમે આજે પત્ર વ્યવહાર કર્યો છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી.